કાલે શ્રાવણનો બીજો સોમવાર છે અને જો તમારા મનમાં કોઈ એવી ઈચ્છા છે જે ઘણા સમયથી પૂરી નથી થઈ રહી તો કાલે માત્ર 11 ચોખાના દાણાનો આ ઉપાય જરૂર કરજો। પરંતુ આ ઉપાય કરતી વખતે એક એવી વાત છે જે મોટાભાગના લોકો જાણતા નથી, એટલે વિડીયો છેલ્લે સુધી સાંભળજો, કારણ કે છેલ્લે હું તમને એ પ્રાર્થના પણ જણાવીશ જે બીજા સોમવારે તમારે મહાદેવ સામે કરવાની છે। પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખીને આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, કાલે એટલે કે શ્રાવણ માસના બીજા સોમવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શિવના મંદિરે જજો, અને જો મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં પણ ભગવાન શિવની સામે આ ઉપાય કરી શકો છો। સૌપ્રથમ શિવલિંગ પર સ્વચ્છ જળ અર્પણ કરજો અને ત્યારબાદ 11 સ્વચ્છ ચોખાના દાણા હાથમાં લઈને ભગવાન શિવનું સ્મરણ કરજો। હવે આ 11 ચોખાના દાણા જે ખંડિત ન હોવા જોઈએ તેને શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક અર્પણ કરજો અને આંખો બંધ કરીને તમારા મનની સૌથી મોટી ચિંતા અથવા ઈચ્છા મહાદેવ સમક્ષ રાખજો। પરંતુ પ્રાર્થના કરતી વખતે એવું ન કહેતા કે મારી ઈચ્છા આજે જ પૂરી કરી દો, તેના બદલે દિલથી કહેજો, હે ભોળેનાથ, જો મારી આ ઈચ્છા મારા અને મારા પરિવારના હિતમાં હોય તો તેને પૂર્ણ કરવાનો માર્ગ બતાવજો, અને જો મારા જીવનમાં કોઈ અડચણ હોય તો તેને પાર કરવાની શક્તિ આપજો। ત્યારબાદ 11 વખત ધીમે ધીમે ઓમ નમઃ શિવાયનો જાપ કરજો અને અંતમાં કહેજો, હે મહાદેવ, મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા બનાવી રાખજો। એક વાત ખાસ યાદ રાખજો, આ ઉપાયને કોઈ ચમત્કારની ગેરંટી તરીકે નહીં, પરંતુ ધાર્મિક માન્યતા અને ભક્તિભાવ સાથે કરજો, કારણ કે ભગવાનની સામે થોડી ક્ષણ શાંતિથી બેસીને પોતાની ચિંતા તેમને સોંપવી અને સારા કર્મ કરવાનો સંકલ્પ કરવો એ પણ ભક્તિનો સુંદર ભાગ છે। અને કાલે શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી શક્તિ પ્રમાણે અન્ન અથવા બીજી કોઈ મદદ જરૂર કરજો। અને જો તમે કાલે આ 11 ચોખાનો ઉપાય મહાદેવની શ્રદ્ધાથી કરવાના છો તો કોમેન્ટમાં લખજો, હર હર મહાદેવ। હું તમારી કોમેન્ટ જરૂર વાંચીશ। અને જો તમે શ્રાવણના આવા જ સરળ અને ધાર્મિક ઉપાય દર સોમવારે જાણવા માંગતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવનારા શ્રાવણ સોમવાર માટે પણ હું એક એવો ખાસ ઉપાય લઈને આવીશ જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યો નહીં હોય।